દાહોદ શહેરના મક્તમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધન આશ્રમના મેદાન ખાતે ગત તારીખ 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત પર PhD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં તારીખ 24 ડિસેમ્બર 2025 સુધી દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે। બીજી તરફ ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને કથા સ્થળ સુધી પહોંચાડવા માટે ભરૂચ નગરપાલિકા આગળ આવી છે, જેમાં અલગ અલગ પોઈન્ટ પર લોકોની સુવિધા માટે નિઃશુલ્ક સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ અંગે સંસ્થાના ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યાએ વિસ્તૃત માહિતી આપી હતી। આ સાથે જ તેઓએ ભરૂચ નગરપાલિકાના સેવા કાર્યને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। ભરૂચની ભાવિક જનતાને જણાવવાનું કે ઓમકારેશ્વર મહાદેવના પ્રાંગણમાં અંધજન મંડળ તથા ઓમકારેશ્વર મંદિર તરફથી એક શિવકથાનું આયોજન કરેલ છે। આ શિવકથા જાણીતા કથાવાચક ડૉક્ટર કૃણાલ શાસ્ત્રી તરફથી વાંચવામાં આવે છે અને ભાવિકોને તેમનો રસ લાવવા માટે મારી નમ્ર વિનંતી છે। આ માટે જાડેશ્વરથી તથા તુલસીધામથી કથા સ્થળ સુધી તેમજ પાંચબત્તીથી તેમજ આગળ શ્રવણ ચોકડીથી પણ બસની વ્યવસ્થા કથા સ્થળ સુધી આવવા માટે કરેલ છે। જાહેર જનતાને જણાવવાનું કે આ કથા વાંચનનો લાભ લેવા અમારા તરફથી નમ્ર વિનંતી છે। જય મહાદેવ, જય શ્રી રામ।